ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાના ખરજ ગામેથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક તરફ સરકાર ખેડૂતોના હિતની વાતો કરે છે, ત્યાં બીજી તરફ ખેડૂતે પોતાની જ જમીન પર નહેર વિભાગ દ્વારા ગેરકાયદે દબાણ કર્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે। લાખો રૂપિયાનું પ્રીમિયમ ભર્યા બાદ અને પ્લાન પાસ હોવા છતાં ખેડૂતની જમીન પર વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। ખેડૂત રઉફ મોહમ્મદ શેખે વર્ષ 2018માં આ જમીન વેચાણથી લીધી હતી। આ જમીન તેમણે બિરલા સેલ્યુલોઝ કંપનીને પાર્કિંગ હેતુ ભાડે પટ્ટે આપી હતી। ખેડૂતે નિયમ મુજબ બિનખેતી કરાવવા માટે સરકારમાં અંદાજે 11.32 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું પ્રીમિયમ પણ જમા કરાવ્યું હતું। નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા દ્વારા પ્લાન પાસ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ અચાનક જ નહેર વિભાગ અને પોલીસ કાફલાએ આ જમીન પર ધામા નાખ્યા હતા અને ખેડૂતોનો આક્ષેપ છે કે સિંચાઈ વિભાગ પાસે આ નહેરના કોઈ જ 7/12ના ઉતારા કે પાકા પુરાવા નથી, તેમ છતાં માત્ર DLR માપણીના આધારે તેમની માલિકીની જમીન લઈ લેવામાં આવી છે। મહત્વની વાત છે કે જે નહેર લાંબા સમયથી બિનઉપયોગી છે તેવું બહાનું બનાવીને નહેર વિભાગે કામગીરી કરી છે। ખેડૂત રઉફ શેખ હવે આ મામલે કાયદાકીય લડત આપવાની તૈયારી કરી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે કોઈ તપાસ કરે છે કે કેમ અને ખેડૂતને ન્યાય મેળવવા અદાલતના ચક્કર કાપવા પડશે। મારું નામ છે KM ગાવિત, નાયબ કાર્યપાલક ઇજનેર સિસોદર નહેર પેટા વિભાગ કોસમ ને ફરજ માઇનરમાંથી નીકળતી 1R સબ માઇનર જે કેનાલમાં દબાણ કરવામાં આવેલ, જે દબાણની DLR દ્વારા ડિમાર્કેશન હદ નિશાન કરી આપતા જે દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે પ્રગતિ હેઠળ છે। ભરૂચ જિલ્લાના હાસોડ તાલુકાનું ખરજ ગામ, જ્યાં એક ખેડૂત દ્વારા જે નહેર વિભાગ છે, નહેર વિભાગ ઉપર તેમની જમીન છે તે ખોટી રીતે દબાણ તેમના દ્વારા કરવામાં હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આપણી સાથે ખેડૂત છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે, શું આક્ષેપો છે, આપના દ્વારા શું રજૂઆતો કરવામાં આવી છે અને શું પ્રશ્ન છે? શું નામ આપનું? મારું નામ શેખ રઉફ મોહમ્મદ છે। મારી જમીન ખરજ હાસોડ તાલુકો ભરૂચ જિલ્લામાં 203 સર્વે નંબર છે। જે જમીન મેં 2018માં વેચાણ દસ્તાવેજથી રાખેલ હતી। જમીન નવી શરતની હતી, ખેતીની જમીન હતી, જેને એને માટે હું ભરૂચ જિલ્લામાં ગયો। જિલ્લા કલેક્ટર સાહેબે મને 11 લાખ રૂપિયા એનું પ્રીમિયમ ભરાવી અને એને પાસ કરેલું છે। નગર નિયોજનમાં નકશા પાસ કરાવેલા છે। એ જમીન મેં ભાડા પેટે બિરલા કંપનીના આપેલી છે। બિરલા કંપનીનું ત્યાં પાર્કિંગ બનેલું છે। મારી 52 ગુંઠા જગ્યા છે। નેર ખાતાવાળા ખોટી રીતે હેરાનગતિ કરીને અંદર દબાણ ઊભું કરાવે છે અને તે દબાણ તોડવાની કોશિશ કરે છે। મારા જે RCC રોડ બનાવેલા છે એ તોડવાની કોશિશ કરે છે। જો નેર ખાતાવાળા દબાણ કરે ને તોડે તો મારી 52 ગુંઠા જગ્યા જે છે એ 40 ગુંઠા જગ્યા થઈ જાય છે અને 12 ગુંઠા જગ્યા નેર ખાતાવાળા ખોટી રીતે લઈ લે છે। અને બાજુમાં જે માણસે મારી ઉપર અરજી કરી છે, નેર ખાતાવાળાની ઉપર જે અરજી કરી છે દબાણ બાબતે, એની બાજુમાં જમીન છે, એટલે એ 12 ગુંઠા જમીન જે મારી ઘટી જાય, 52માંથી 40 થઈ જાય, એ 12 ગુંઠા સામેવાળે જે અરજદાર છે એને ફાયદો થાય એમ છે। એના કારણે આ બધું ષડયંત્ર ઊભું કરેલું છે। આ બાબતે કોને કોને આપના દ્વારા ભૂતકાળમાં રજૂઆતો કરવામાં આવી હતી અને શું જવાબો મળ્યા હતા? આ માટે અમે પ્રાંત ઓફિસર અંકલેશ્વરમાં પણ કેસ દાખલ કરેલો। પ્રાંત ઓફિસરે પણ ત્યાં અમને સાંભળેલા છે। ત્યાં અમારું કેસ પેન્ડિંગ છે। સિવિલ કોર્ટ અંકલેશ્વર, સેશન સિવિલ કોર્ટ અંકલેશ્વરમાં પણ અમારો દાવો દાખલ કરેલો છે। 6 મહિનાથી દાવો દાખલ કરેલો છે। નેર ખાતાવાળા કોઈ પણ ત્યાં હાજર રહેતા નથી અને ત્યાં દાવામાં સુનાવણી થતી નથી અને એક બાજુ દાવો ચાલુ છે અને બીજી બાજુ નેર ખાતાવાળા મને 24 કલાકની નોટિસ આપીને તોડવા માટેની કોશિશ કરી રહેલા છે। કોર્ટમાં જ્યારે સુનાવણી હોય ત્યારે નહેર ખાતાના જે અધિકારીઓ છે તેઓ હાજર રહેતા નથી, તે પ્રકારે ખેડૂત જણાવી રહ્યા છે। તમારા દ્વારા હવે કયા પ્રકારે તૈયારી છે આ મુદ્દે? હવે મારા દ્વારા આ લોકોને મારી 12 ગુંઠા જમીન જે નેર ખાતાવાળા ખોટી રીતે લઈ લે અને સામે અરજદારને આપે છે, એના બાબતે મારે હાઈકોર્ટમાં જવું પડશે અને હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડશે। બિલકુલથી ખેડૂતે કહેવું છે કે જે નહેર ખાતા દ્વારા જે 12 ગુંઠા જેટલી જમીન પર તેમના દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે તેને લઈને હવે ખેડૂતો દ્વારા તેમને હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી બતાવી છે, પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે ખેડૂતોની ચિંતા કરતી આ સરકાર આ ખેડૂતની વાત સાંભળશે કે તેના ઉપર ચોક્કસથી સવાલો ઊભા થઈ રહ્યા છે। સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, હાસોટ, ભરૂચ।